સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરલીકંપા ગામ ખાતે ભવ્ય મહાવીર હનુમાન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભાવભેર આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો, બહેનો, ભાઈઓ તેમજ મોરલીકંપા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત હવન પૂજા, ડાયરો, ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગ્રામજનો દ્વારા સેવા તથા આયોજનમાં ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવવામાં આવી હતી। ભાવિકો અને ગ્રામજનો માટે બ્રહ્મ ભોજનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિના સમયે આકર્ષક દાંડિયા રાસનું આયોજન તથા યુવાનો અને મહિલાઓમાં આનંદ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો। પવિત્ર મૂર્તિઓની પ્રતિષ્ઠા સાથે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો હતો। કાર્યક્રમનું સમાપન શુક્રવારના રોજ થનાર છે। આ ધાર્મિક પ્રસંગે આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહી ધન્યતા પ્રાપ્ત કરવામાં ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મોરલીકંપા ગામ દ્વારા કચ્છ કડવા પાટીદાર સમાજના સહયોગથી કરવામાં આવ્યું છે। રિપોર્ટર જયેશ પટેલ, માલપુર। મારું નામ ગોપી ગૌરંગ લીંબાણી છે। હું મોરલીકંપાની પત્ની છું। હાલ નાસિક રહું છું। મોરલીકંપામાં પ્રાણ પ્રતિષ્ઠા હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે અને વર્ષો પછી અમારા ગામમાં મંદિર બન્યું છે હનુમાન દાદાનું। પહેલા મંદિર હતું તો ખાલી અમારા આગળ બાપ દાદાઓએ બનાવેલું મંદિર હતું। નાનું, સાવ નાનું એવું મંદિર હતું। અંદર ભગવાનની મૂર્તિ એવું નહીં, ખાલી ભાવથી ભગવાનનો પથ્થર મૂકી, ભગવાનના નામનો પથ્થર મૂકીને એમને પૂજતા હતા। આજે સાંજે ડાયરાનો પ્રોગ્રામ છે। ગઈકાલે દાંડિયા રસનો પ્રોગ્રામ થઈ ગયો। અત્યારે આ ઠંડીને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હવન ચાલુ છે। હા, પટેલ, મોરલીકંપા। અમારે અહીંયા શ્રી મહાવીર હનુમાન દાદાનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે। તેના નિમિત્તે અહીંયા બધા ભેગા થયા। આજે બીજો પ્રોગ્રામ છે, આજે બીજો દિવસ છે। ગઈકાલે વરસાદ જેવું હતું પણ હનુમાન દાદાએ બચાવી લીધા એમ। વરસાદ ના પડે, પવન નહોતો, પરમ દિવસે પવન સારો એવો હતો। બધા આજુબાજુના કપાવાળા સરકારથી જે બધું એમને રાબેતા મુજબ કોઈ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આજે સાંજે જયદીપ ગઢવી ડાયરાનો પ્રોગ્રામ થયા છે 8:30 કલાકે।